હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 26મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે લિએઝ. તેનો સ્પેલિંગ છે LIAISE. લિએઝ એટલે સંબંધ રાખવો. ઉદાહરણ તરીકે, સી લિએઝડ વિથ અધર ડિપાર્ટમેન્ટ્સ ફોર ધ પ્રોજેક્ટ. તેણીએ પ્રોજેક્ટ માટે અન્ય વિભાગો સાથે સંબંધ રાખ્યો. ત્યાર પછીનો બીજો શબ્દ છે સ્ટ્રીમલાઇન. તેનો સ્પેલિંગ છે STREAMLINE. સ્ટ્રીમલાઇન એટલે કાર્યક્ષમ બનાવવું અથવા તો સુગમિત કરવું. ઉદાહરણ તરીકે, ધ ઓફિસ સ્ટ્રીમલાઇન્ડ ધ ફિલિંગ સિસ્ટમ ફોર એફિશિયન્સી. ઓફિસે કાર્યક્ષમતા માટે ફાઇલિંગ સિસ્ટમને સુગમિત કર્યું. ત્યાર પછીનો શબ્દ છે વેલિડેટ. તેનો સ્પેલિંગ છે VALIDATE. વેલિડેટ એટલે માન્ય કરવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ વેલિડેટ ધ ડેટા બિફોર સબમિશન. કૃપા કરીને સબમિશન પહેલાં ડેટાને માન્ય કરો. ત્યાર પછીનો શબ્દ છે રીઓર્ગેનાઇઝ. તેનો સ્પેલિંગ છે REORGANIZD. રીઓર્ગેનાઇઝ એટલે પુનઃવ્યવસ્થા કરવી. ઉદાહરણ તરીકે, ધ કંપની રીઓર્ગેનાઇઝ ઇટ્સ ડિપાર્ટમેન્ટ્સ ફોર એફિશિયન્સી. કંપનીએ કાર્યક્ષમતા માટે તેના વિભાગોની પુનઃવ્યવસ્થા કરી. ત્યાર પછીનો શબ્દ છે કોન્સોલિડેટ. તેનો સ્પેલિંગ છે CONSOLIDATE. કોન્સોલિડેટ એટલે મજબૂત બનાવવું અથવા એકીકૃત કરવું. ઉદાહરણ તરીકે, ધ મેનેજર કોન્સોલિડેટેડ રિપોર્ટ્સ ફ્રોમ ઓલ ટીમ્સ. મેનેજરે તમામ ટીમોના રિપોર્ટને એકીકૃત કર્યું. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. લિએઝ એટલે સંબંધ રાખવો, સ્ટ્રીમલાઇન એટલે કાર્યક્ષમ બનવું, વેલિડેટ એટલે માન્ય કરવું, રીઓર્ગેનાઇઝ એટલે પુનઃવ્યવસ્થા કરવી, અને છેલ્લે કોન્સોલિડેટ એટલે મજબૂત બનાવવું. તો આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.